કૃષ્ણ બધાને. ઓકે, આપણે લાસ્ટ લેક્ચરની અંદર દાખલા બધા કર્યા હતા પૂરા. પહેલા ઉદાહરણ કર્યા અને પછી કંઈક સ્વાધ્યાયનું 13મો દાખલો જોયો હતો, બરાબર. હવે ઉદાહરણ પૂરા થઈ ગયા. સ્વાધ્યાયના પછી એક ચોથો બાકી છે, પછી આપણે 14 થી ચાલુ કરીએ. તો જો હાલો બધા ટેક્સ્ટ બુક જો, સ્વાધ્યાયનો ચોથો દાખલો જો. પાર્ટીશન પાડી દઈએ આપણે. સ્વાધ્યાયનો ચોથો, હાલો રેડી. ચોક મોટો છે થોડોક દાખલો, નિરાતે ગણી. હિલિયમ નિયોન લેઝર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. એટલે તમને જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એની તરંગ લંબાઈ આપેલી છે 632.8. એટલે લેમ્બડા આપેલો છે 632.8 નેનોમીટર. એને મીટરમાં ફેરવું એટલે આવશે 632.8 ગુણ્યા 10⁻⁹ મીટર. રેડી? તો તમને વેવલેન્થ આપેલી છે, તરંગ લંબાઈ આપેલી છે. ઉત્સર્જિત પાવર 9.42 મિલીવોટ જેટલો છે. ઉત્સર્જિત પાવર એટલે પાવર આપ્યો છે 9.42 મિલીવોટ. મિલીને કાઢી નાખો એટલે આવશે 9.42 ગુણ્યા 10⁻³ વોટ. તો પાવર આપ્યો છે, તરંગ લંબાઈ બે છે. પાવર, તીવ્રતા, ઉર્જા બધું આપે એટલે આપણે ઓલો પહેલી મેથડ યાદ આવે. તો ઈ મેથડનું આ કોમ્બિનેશન છે, બરાબર. તો પેલો જે વસ્તુ ગોતવાની છે એ શું છે? પ્રકાશ પુંજમાં રહેલા દરેક ફોટોનની ઉર્જા, દરેક એટલે એક, દરેકની વાત કરે એટલે એ કેટલી આવે? એક. તો એક ફોટોનની ઉર્જા અને એનું વેગમાન શોધો. ચાલો, દરેક ફોટોનની ઉર્જા. હવે દરેક ફોટોનની ઉર્જા હંમેશા ફોટોન વર્ડ આવે અને ઉર્જા વર્ડ આવે એટલે એક જ સૂત્ર યાદ આવે. પહેલું મેં તમને કીધું હતું આની પહેલા સ્ટાર્ટિંગ, કે એવો ઉલ્લેખ કરે કે ફોટોન છે, બરાબર, એટલે કે પ્રકાશ છે. તો પ્રકાશ અલગ અલગ 7, ટૂંકમાં પ્રકાશના અલગ અલગ 7 નામ છે. એની તરંગ લંબાઈ પ્રમાણે એના ગ્રુપ પાડેલા છે. રેડિયો તરંગો, માઇક્રો તરંગો, ઇન્ફ્રારેડ, દ્રશ્ય પ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે, ગામા. રેડી? તો આ બધામાંથી ગમે એ નામ આવે ને તો એ પ્રકાશ જ છે. એટલે તમને કદાચ એમ કહે કે એક્સરે ની ઉર્જા શોધો, અલ્ટ્રાવાયોલેટ લાઇટ ની ઉર્જા શોધો, વ્હાઇટ લાઇટ ની ઉર્જા શોધો, માઇક્રોવેવ ની ઉર્જા શોધો, રેડિયો તરંગોની ઉર્જા શોધો, ગામાની ઉર્જા શોધો. એટલે એ પ્રકાશ જ છે. એટલે એનું કોમન નામ પ્રકાશનું કોણ? એટલે ફોટોન. તો ફોટોનની ઉર્જાનું વન એન્ડ ઓનલી સૂત્ર છે HF અથવા H/લેમ્બડા. તો અહીં લેમ્બડા આપી છે એટલે ફોટોનની ઉર્જા આપણે કહેશું E બરાબર Hc/લેમ્બડા. તેથી H એટલે 6.626 ગુણ્યા 10⁻34, C એટલે 3 ગુણ્યા 10⁸ અને છેદમાં માત્ર લેમ્બડા મૂકવાની, બાકી તો બધું ખબર જ હોય. 632.8 ગુણ્યા 10⁻⁹. આજે જવાબ આવશે એ જૂલમાં આવશે બાળકો, કારણ કે મેં બધું એસઆઈ એકમમાં મૂક્યું. ચાલો કેલ્ક્યુલેટ કરો. 6.626 ગુણ્યા 3 છેદમાં 632.8. કમોનો ફાસ્ટ. 6.626 ગુણ્યા 3 છેદમાં 632.8. કેટલી આવે છે? 0.314. તો 0.0314 ગુણ્યા -9 પર જાય +9, 9 ને 8 17, -34 + 17 એટલે એ વધશે 17 જૂલ. 2 પોઈન્ટ અહીંયા લઈ જાઓ એટલે E બરાબર 3.14 ગુણ્યા 17 ને 2 કેટલા થઈ જાય? 19 એટલે -19 જૂલ. ચાલો, ફોટોનની ઉર્જા મળી ગઈ. ફોટોનનું વેગમાન છો. હવે અહીંયા એવું ન કહેતા. કઈ સૂત્રથી મળશે ફોટોનનું વેગમાન? વિચારો જોઈએ. ફોટોનનું વેગમાન આપણી પાસે ઘણા બધા સૂત્રો છે વેગમાનના. H/લેમ્બડા ચાલે. હા,
ચાલો હજી એક છે ફોટોનના વેગમાનનું સૂત્ર. ઈ બરાબર પીસી યાદ આવે? ઈ બરાબર પીસી ગમે એ સૂત્ર જોઈએ કો. તો આપણે જે લઈ છીએ જૂનું જાણીતું ઈ જ લઈ લઈ. વેગમાન શોધું જ એટલે વેગમાન હું ડાયરેક્ટ લખું છું બાળકો, h અપોન લેમડા. લેમડા લખો તો h અપોન p લખવાનું અથવા h અપોન લેમડા. તો h ની કિંમત 6.626 ગુણ્યા 10⁻³ અને તરંગ લંબાઈ સીધી આપેલી જ છે જો આ રહી ફોટોનની 332.8 અને નેનો છે એટલે 10⁻9. તો 6.626 છેદમાં 632.8 કરો પછી આપણે ઘાતને જોઈ જશે એટલે વેગમાન આવશે 0. 0 કેટલા આવે? 0.0. ઓકે પછી 107 ને 4. ઓકે 0.0104 ગુણ્યા હવે ઘાતનો વારો 0.0104. રેડી હે ને? ડન ને? ઓકે -9 ઉપર જાય +9 -34 +9 એટલે આઈ થિંક 25 ને 9 34. ઓકે એટલે -25 અને વેગમાન છે એટલે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. અને અહીંયા લખવું હોય તો આને આવું લખાય 1.04 ગુણ્યા 10⁻27 ન્યૂટન સેકન્ડ. ન લખો તો ચાલશે. તો આ વેગમાન થઈ ગયું ડન. રેડી 2 પોઈન્ટ આમ લઈ ગયા એટલે અહીંયા 27 થઈ ગઈ. તો પેલું કામ પૂરું. બીજી વસ્તુ ગોતવાની છે એ બી ઓપ્શન પૂછે જોવો જોઈએ. આ પુંજ વડે પ્રકાશિત લક્ષ્ય પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે? 1 સેકન્ડ દીઠ એટલે ટી બરાબર આપ્યું છે 1 સેકન્ડ. રેડી? ફરીને વાંચું જો. આ પુંજ વડે પ્રકાશિત લક્ષ્ય પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ એટલે ટી બરાબર 1 સેકન્ડ દીઠ ટી બરાબર 1 કેટલા ફોટોન એટલે ફોટોનની સંખ્યા છે ને એન ગોતવાના. પહેલો ટાઈપનો દાખલો ફોટોનની સંખ્યા ગોતવાની. પછી કૌંસમાં કંઈક આપ્યું છે કે પુંજનો આડછેદ સમાન અને લગ્ન એવું કાંઈ આપણે કામ નથી. ઓકે ચાલો શું કરશું? ફોટોનની સંખ્યા હંમેશા ગોતવી હોય ને એટલે આપણે પહેલા જોવાનું રકમમાં. પાવર આપ્યો છે, તીવ્રતા આપી, શું આપ્યું? તો આપણે પાવર આપ્યો જો આ રહ્યું. તો પાવર ઉપરથી ફોટોનની સંખ્યા મળે એટલે આપણે અહીં લખશું ફોટોનની સંખ્યા માટે પાવરનું સૂત્ર છે. અચ્છા પાવર એટલે હવે આવડવું જોઈએ ઉર્જાના છેદમાં સમય થાય. રેડી ને? ઉર્જાના છેદમાં સમય અથવા તો મેં તમને શીખડાવ્યું હતું NH/λT. આ NH/λ એટલે n ફોટોનની ઉર્જા છેદમાં સમય એટલે પાવર આવે. પણ મૂકી નહીં દેવાનું. આ H/λ એટલે તો આપને ખબર છે ઈ થાય એટલે P બરાબર NE/T. જોડ્યું ઈ H/λ. રેડી ને? પાવર આપ્યો છે. પાવરનું સૂત્ર ઉર્જાના છેદમાં સમય. ઉર્જા એટલે NHF અથવા તો NH/λ અને T ના T. H/λ મૂકો તોય વાંધો નહીં પણ ખોટી ગધા મજૂરી નહીં કરવાની. ગોતેલી જ છે આ ઉર્જા ઈ. તો તમારે n ગોતવાના છે. n ને કરતા બનાવો એટલે શું આવશે? આ T આમ જાય એટલે P × T અને ઈ ક્યાં જાય? નીચે. હવે મૂકી દો કિંમત. તેથી n બરાબર P. અહીંયા આવો મૂકી દેતા ની ભૂલથી. હાલો P તો આ રહ્યો 1.04 ગુણ્યા 10⁻27. ના રે ના, ઈ વેગમાન છે. આ પાવર છે પાવર. પછી ઉતાવળમાં આવું થાય હો. મેં કીધું એમ પી જેવો પી દેખતો નથી એવો ઝીકી દે સીધો. ઈ પી વેગમાન છે. આ મૂકવાનો અહીંયા પાવર એટલે આ ભૂલ ન થાય. આવું થાય છે ભૂલ એટલે કહું. 9.42 ગુણ્યા 10⁻³ ટી એટલે 1 સેકન્ડ આપી જો આ રહી છેદમાં ઉર્જા ગોઈતી આપણે 3.14 ગુણ્યા 10⁻19 7. 19 ઉપર જાય +19 19 પ્લસ થાય -3 એટલે 16. 3 તરી 9 એટલે સમથિંગ 3 પોઈન્ટ સમથિંગ આવશે. જો એક્ઝેક્ટ કરો 9.42 છેદમાં 3.14. ટેન્ટેટિવ 3 લ્યો ને કારણ કે 3 રાખો ને આશરે 3 ગુણ્યા 10⁻16 ફોટોન પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં આટલા ફોટોન નીકળતા હશે.
3 ગુણ્યા 10 ની 16. રેડી? ઓકે, ચાલો હવે આગળ વધી. હજી એમાં છે હજી દાખલો. ફોટોનના વેગમાન જેટલું જ વેગમાન ધરાવવા માટે, અચ્છા, ફોટોનના વેગમાન જેટલું જ વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુને કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ? એટલે આ ત્રીજું છે. હાઇડ્રોજન પરમાણુની ઝડપ આપણે ગોતવાની. અચ્છા, હાઇડ્રોજન પરમાણુમાં એક જ પ્રોટોન હોય ને, ન્યુટ્રોન તો હોય નહીં. તો આપણે અહીંયા જે દળ લેવાનું થશે એ કેનું લેવાનું થશે? હાઇડ્રોજન છે એટલે હાઇડ્રોજનનું દળ લેવાનું થાય ને, પ્રોટોનનું 1.67 ગુણ્યા 10 ની -27 kg. પહેલા તમને ખબર પડે. ફોટોનના વેગમાન જેટલું જ વેગમાન ધરાવવા માટે, અચ્છા, તો ફોટોનનું વેગમાન કેટલું છે આ ગોઈતું. જો ફોટોનનું વેગમાન આ રહ્યું આટલું, તો એનો મિનિંગ એવો થયો કે જેટલું ફોટોનનું વેગમાન છે, ફોટોનનું વેગમાન પીપી, એટલું જ વેગમાન હાઇડ્રોજનનું રાખવું હોય તમારે. ફોટોનના વેગમાન જેટલું જ વેગમાન તમારે ધરાવવું હોય, એટલે કે બેયનું વેગમાન સમાન, ફોટોનનું આ રહ્યું એટલું જ હાઇડ્રોજનનું, તો તમારે હાઇડ્રોજન પરમાણુની સ્પીડ કેટલી હોવી જોઈએ? હાઇડ્રોજન પરમાણુમાં એક પ્રોટોન હોય એટલે અહીંયા દળ આવશે, પ્રોટોનનું આવશે. તો સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયો ને. તો પીએચ વેગમાનનું સૂત્ર છે H/mv, પણ અહીં VH આવશે, હાઇડ્રોજન પરમાણુની ઝડપ. આને કરતા બનાવો તો VH બરાબર H ના છેદમાં અહીંયા MH આવશે, હાઇડ્રોજન MH આમ જાય, આ પીએચ નીચે જાય, કિંમત મૂકી દો 6.626 ગુણ્યા 10 ની -34 અને છેદમાં MH 1.67 હાઇડ્રોજન છે એટલે પ્રોટોન જ હોય, ગુણ્યા 10 ની -27. અને વેગમાન તો તમને કીધું છે હાઇડ્રોજનનું ફોટોનનું સમાન છે એટલે આ રહ્યું આ મૂકવાનું 1.04 ગુણ્યા 10 ની -27. ચાલો કેલ્ક્યુલેટ કરો. VH ઇઝ ઇક્વલ ટુ 6.626 નો ભાગાકાર 1.67 વડે અને 1.04 વડે. કમોન ફાસ્ટ. અચ્છા, આ તો આપણે તરંગ લંબાઈનું સૂત્ર મૂક્યું ને. સોરી, આ તો વેગમાન અને વેગમાન આવી ગયું ને. આપણે તો વેગમાનનું સૂત્ર જોઈએ છે. હા, અચ્છા, વેગમાન અને વેગ શોધવાનો. વેગમાન આવી ગયું તો પણ ડાયરેક્ટ સૂત્ર છે ને, T બરાબર mv થાય. સોરી મેં કીધું આ આટલી બધી ઘાત આવશે અને લોચો થઈ જશે, ભયાનક ઝડપ આવશે. એટલે એ તો આપણે તબરોગલીની તરંગ લંબાઈ લેમડા બરાબર મૂક્યું. એટલે વેગમાન pH બરાબર mv. હવે તમારે VH ગોતવાના છે એટલે VH ઇઝ ઇક્વલ ટુ pH/mh. pH એટલે હાઇડ્રોજનનું વેગમાન, પણ એ ફોટોન જેટલું જ છે એટલે 1.04 ગુણ્યા 10 ની -27 છેદમાં MH હાઇડ્રોજનનું દર 1.67 ગુણ્યા 10 ની -27. આવડી ગયા તો લગભગ 0. સમથિંગ જવાબ આવે છે. ચેક કરો. 30 સમથિંગ આવશે. 0. ના 30 નહીં આવે, 60 આવશે. 0.63 પાછળ જે આવે 8 આવશે લગભગ. સોરી 63 આવશે, 60 આવશે, 60 આવશે લગભગ. કેટલો આવે છે? 0. કરો હાલ ફટાફટ કરો કેલ્ક્યુલેટર. હાલો કમોન. 1.04 ના છેદમાં 1.67 63 થઈ જાય છે ને. ઓકે ડન. તો આ તો ઉડી ગઈ એટલે મીટર પર સેકન્ડ. તો આટલી ઝડપ આવી હાઇડ્રોજન પરમાણુની. રેડી? તો દાખલો છે એ આમ થોડોક મોટો છે. 3 માર્કમાં 4 માર્કમાં 3 માર્ક 4 માર્ક 4 માર્ક તો તમને નથી પૂછાતો, પણ 3 માર્કમાં પૂછાવવા માટે આઈએમપી દાખલો. તો રેડી? કમ્પ્લીટ. વેગમાન હાઇડ્રોજન અને એટલું જ ફોટોનનું રાખવાનું એટલે એ ખબર છે. હાઇડ્રોજન છે એટલે દળ ખબર હોય તો વેગ આપને સીધો મળી જાય. તો આ ચોથો દાખલો થયો. હવે આપણે દાખલો બધાય થઈ ગયા 12 13. હવે 14મા દાખલા ઉપર આવી જાવ. ચાલો
સ્વાધ્યાયનો 11.14 સ્વાધ્યાયનો 14 શું કહે જોવો જોઈએ રકમ. સોડિયમના ઉત્સર્જન વર્ણપટ રેખાના પ્રકાશની તરંગ લંબાઈ 589 નેનોમીટર આપી છે. ચાલો, એટલે તરંગ લંબાઈ તમને આપી છે 589 નેનોમીટર, અને મીટરમાં ફેરવું એટલે 589 ગુણ્યા 10⁻9 મીટર. તો તરંગ લંબાઈ આપી છે. ગોતવાનું છે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને ન્યુટ્રોનની ગતિ ઉર્જા શોધો. બહુ અઘરો પ્રશ્ન. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધવાની. હાલો, ગતિ ઉર્જા શોધવાની હોય, તરંગ લંબાઈ આપેલી હોય તો કયું સૂત્ર મુકાય? તરંગ લંબાઈ આપણી પાસે 5 ફોર્મ્યુલા છે. તરંગ લંબાઈ આપેલી છે તો 5 માંથી ગમે ભૌતિક રાશિ મળે. તાપમાન મળે, વોલ્ટેજ મળે, વેગમાન મળે, વેગ મળે અને ગતિ ઉર્જા મળે. 5 ફોર્મ્યુલા છે. અને ઇલેક્ટ્રોન કહી દીધું એટલે દળ તો આપણે ખબર જ હોય ઇલેક્ટ્રોન નું આવશે. તો ગતિ ઉર્જા વાળું કયું સૂત્ર મુકાય? ગતિ ઉર્જા વાળું એક જ સૂત્ર છે, લેમડા બરાબર h/√. ગતિ ઉર્જાનું સૂત્ર 2km. બરાબર. તો લેમડા આપેલી, અરે h ખબર છે, 2 ખબર છે, એમ એ તો કહી દીધું ઇલેક્ટ્રોન માટે, દળ ઇલેક્ટ્રોન નું આવશે. તો કે ખબર, કે ગોતવાનું થાય ને, કે ઇલેક્ટ્રોન માટે સ્ક્વેર કરો બે બાજુ એટલે અંડરરૂટ નીકળી જાય. એટલે કારણ કે આ મારે ગોતવું હોય તો અંડરરૂટ કાઢવું પડશે ને, કે એટલે લેમડા સ્ક્વેર બરાબર h²/2 અંડરરૂટ હતું સ્ક્વેર કર્યો નીકળી ગયો. કે ને કરતા બનાવો એટલે લેમડા સ્ક્વેર નીચે જાય, કે આમ આવે એટલે k h/2 me લેમડા સ્ક્વેર. h²/2 me લેમડા સ્ક્વેર. ખાલી એક લેમડા જ મૂકવાનો, બાકી બધું ખબર. ચાલો, h². જોજો અહીંયા સ્ક્વેર છે 6.626 ગુણ્યા 10⁻34 હોલ સ્ક્વેર છેદમાં 2 me એટલે 9.11 ગુણ્યા 10⁻31 અને લેમડાનો સ્ક્વેર એટલે આનો સ્ક્વેર થાય એટલે 589 નો સ્ક્વેર અને -9 ઘાત છે એનો સ્ક્વેર કરવો પડશે. 9 દુ 18, 81 કરી નાખતા ને પાછા -9 ની ઘાત નો સ્ક્વેર તો 81 હો ને, ઘાતમાં ડબલ થાય 10⁻9 દુ 18. વ્યવસ્થિત કેલ્ક્યુલેશન કરો. 6.626 નો સ્ક્વેર છે એટલે 6.626 ગુણ્યા 6.626 2 વાર છેદમાં 2 એટલે એનો ભાગાકાર 2 વડે, એનો ભાગાકાર 9.11 વડે, અને અહીંયા 2 વખત છે જો લેમડાનો સ્ક્વેર મૂક્યો અને આનો સ્ક્વેર મેં 18 મૂકી દીધો એટલે 589 2 વખત ભાગવા પડશે. હાલો જોઈ કેટલું આવે કયો મને. 0.5 મીંડા 6945 ઓહો ગુણ્યા ઘાત કાંઈ નથી હોય ને તમે. ઓકે, તો ઘાતનો વારો 31 ને 18 થશે 49. રેડી? અને ઉપર 59 છે એટલે -59. આ 49 ઉપર જાય એટલે +49. તો વચ્ચે 19 ઘાત એટલે આ વચ્ચે 10⁻19 ઘાત એટલે 10⁻−19 જૂલ. હવે આ લઈ લ્યો 1 2 3 4 5 6 એટલે 6.945 ગુણ્યા 10⁻25 કરી નાખો. કારણ કે 1 2 3 4 5 6 કર્યું ને એટલે આટલી ગતિ ઉર્જા આવી. આ 6 ચડી જાય 1925. ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાનું થાય તો અહીંયા તમારે ભાગી નાખવાનું. ભાગો જોઈએ. ઇલેક્ટ્રોન વોલ્ટમાં ધારો કે મારે ફેરવવાની હોય તો જૂલ આપ્યું છે ને, તો 6.945 ગુણ્યા 10⁻25 છેદમાં જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો ભાગવા પડશે એટલે 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગવા પડશે. તો 19 ઉપર જાય એટલે એ તો ઘાત થઈ જશે 6 ઘાત -6 19 6 25
આનો ભાગાકાર કરો 6.945 નો ડિવાઇડેડ બાય 1.6 4.34 તો 4.34 ગુણ્યા અને આ થઈ જશે -6 ઘાત. રેડી ને? 25 + 19 6 આવશે ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી? હવે એના પછીનો ન્યુટ્રોન માટે ગોતવાની છે. ન્યુટ્રોન માટે તો આપણે છે ને આને ઇરેઝ કરી નાખી. ન્યુટ્રોન માટે ગોતવું હોય તો શું કરશું? બી ઓપ્શન. ન્યુટ્રોન માટે ગોતવી હોય તો સૂત્ર તો આ જ રહીએ ને, કારણ કે અહીં ખાલી દળ ન્યુટ્રોન નું થઈ જાય તો આપણી પાસે સીધું ઓલું ઇક્વેશન છે. ડાયરેક્ટ લખું ગતિ ઉર્જાનું કે ન્યુટ્રોન h²/2 m ન્યુટ્રોન અને λ². રેડી ને? આ રહ્યું. ખાલી અહીંયા તમારે શું આવે? h તો બે માટે કોમન આવે, બે માટે કોમન આવે. ખાલી અહીંયા ન્યુટ્રોન નું દળ બદલાવીને આપો એટલે તમને એની ગતિ ઉર્જા મળી જાય. લેમડા તો બે માટે સરખો જ આપ્યો છે. રેડી? તો બસ કિંમત જ મૂકવાની છે ખાલી. ચાલો 6.626 ગુણ્યા 10⁻³ નો હોલ સ્ક્વેર છેદમાં 2. ન્યુટ્રોન નું દળ કેટલું આવશે? પ્રોટોન જેટલું એટલે 1.67 ગુણ્યા 10⁻27 અને આનો સ્ક્વેર એટલે 589 નો સ્ક્વેર અને -9 ઘાત છે એનો સ્ક્વેર 18 થઈ જશે. પાછું તમારે એની કેલ્ક્યુલેશન આવ્યું. જોજો અહીંયા સ્ક્વેર છે પાછો 6.626 નો સ્ક્વેર તો કેટલું આવશે? કયો હાલો ફટાફટ. કેન 0. કેટલા મિનિટ આવ્યા? 5 4 6 4. ઓકે 1 2 3 4 0.4 મિનિટ. પછી આંકડો કેટલો આવે જો ચેક કરો. 3789. ઓકે હવે ઘાત ચેક કરવી પડશે ને. 18 ને 27 45. આ ઉપર 59 છે એટલે -59 + 45 એટલે આ 3 અને આ 2 એટલે 23 ઘાત વધશે. હવે 10⁻23 જૂલ. હવે 1 2 3 4 5 લઈ લ્યો એટલે 3.789 5 આવી ગયા એટલે અહીં 5 ચડી જાય એટલે 10⁻28 23 ને 5 28 આ જૂલ આવે. હવે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવી હોય તો શું આવશે? Kn બરાબર 3.789 ગુણ્યા 10⁻28 છેદમાં જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે ભાગવા પડશે 1.6 ગુણ્યા 10⁻19. આ જવાબ આવશે ઈવી માં આવશે. કરો કેલ્ક્યુલેટ. ચાલો 2.368 359. ઓકે ને ઘાત -28 અહીંયા 19 છે ઉપર જાય પ્લસ 19 28 એટલે 9 વધશે ને -9 એટલે 10⁻9 ઇલેક્ટ્રોન વોલ્ટ. પછી આને અમે લખાય નેનો ઇલેક્ટ્રોન વોલ્ટ 2.368 નેનો ઇલેક્ટ્રોન વોલ્ટ તો બહુ ઓછી એવી. રેડી? તો માત્ર આમાં તમારે આ દાખલામાં બીજું કાંઈ રોકેટ સાયન્સ નથી. માત્ર તમને તરંગ લંબાઈ આપી છે અને ગતિ ઉર્જા શોધવાની છે એટલે આપણે એ ખબર પડી જવી જોઈએ કે 5 ફોર્મ્યુલામાંથી ગતિ ઉર્જા કયા ફોર્મ્યુલામાં મળે. તો તરંગ લંબાઈમાંથી ગતિ ઉર્જા અને રિલેટેડ એક જ ફોર્મ્યુલા છે 2km વાળું. પેલા સ્ક્વેર કરી નાખો જેથી કરીને આપણે ગતિ ઉર્જા જે ગોતવાની છે √માંથી બહાર નીકળે. પછી એને કરતા બનાવી અને અહીંયા જે પણ કણની કીએ ને એ તમે ગોતી શકો. અહીંયા કદાચ હજી હું અહીંયા એડ કરીને હું ન્યુટ્રોન ની કહું તો ગોતી શકાય. ન ગોતી શકાય. તમે કોઈ પણ પાર્ટિકલ લ્યો તો ગોતી શકાય. ન્યુટ્રોન ની ગોતી આપણે. પ્રોટોન ની ગોતવાની કીએ તો પ્રોટોન ની નિયર અબાઉટ આ જ આવે. એનું કારણ છે પ્રોટોન નું દળ લગભગ સેમ ન્યુટ્રોન જેવું છે. આલ્ફા કણ નું કીએ તો તમે ગોતી શકો. બરાબર? આલ્ફા કણ ની ગતિ ઉર્જા કેટલી?
આ દળ આલ્ફા કણનું આવે તો તમારે 4 ગુણ્યા પ્રોટોનનું દળ. કોઈ પણ કણ કે જેનું દળ તમને ખબર હોય દળ અહીંયા બદલાવવામાં આવે ઇવન તમારી ગોતી શકાય તો કોઈ પણ પાર્ટિકલ છે એનું અહીં દળ મૂકો એટલે તમને એની ગતિ ઉર્જા મળશે બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની ગતિ ઉર્જા આપણે ગોતી. હવે પછીના આગળના દાખલા છે એ 15 થી આપણે છે એ નેક્સ્ટ સેશનની અંદર જોશું. તો વ્યવસ્થિત આ એકવાર લખી નાખજો અને વ્યવસ્થિત વાંચી નાખજો બરાબર. અને પ્રેક્ટિસ કરો ત્યારે 2-3 વાર ગળજો. આમ તો આવા દાખલા કંઈક 2 વાર ન ગણો તો ચાલશે કારણ કે એક ને એક દાખલો છે. ઇલેક્ટ્રોનનું દળ મૂકો એની જગ્યાએ તમે ન્યુટ્રોનનું દળ મૂકીને કેલ્ક્યુલેશન કરો એટલે વન ટાઈપ ઓફ એક જ દાખલો થયો ખાલી ડેટા ચેન્જ. રેડી? આવતી વખતે નેક્સ્ટ દાખલા જોશું. જય શ્રી કૃષ્ણ. ચાલો બધા.